નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સરવાડેલ આપ સર્વેનું ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે શું? તો ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ. એમાં પણ જોઈશું સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 થી 3. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 જોયું અને તેમાં કઈ બાબતો જોઈ હતી? તો દશાંશ સંખ્યાઓની સરખામણી જોઈ હતી. તે સરખામણી કઈ રીતે કરવી તેવું આપણે અગાઉના વિડીયોમાં જોયું છે. તમે નવા છો ને નથી જોયું તો વિડીયો જોઈ લેજો, ભૂલતા નહીં, નહીતર તકલીફ થાય ભાઈ. કેમ સાહેબ, પરીક્ષામાં પૂછાય ને ન આવડે, માર્ક્સ ઓછા આવે, માસ્તરે ખીજાય ને મમ્મી ખીજાય ને પપ્પાએ ખીજાય, આવું કરાય? ન કરે. એટલે વિડીયો જોઈ લેવાય અને શીખી જવાય. પરીક્ષામાં સાચું સાચું લખીને નવાય. ભાઈ લાવો, લખશો ને લખીને આવજો, બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1. પણ એની પહેલા વાત કરી દો કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને હા વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે બીજું શું કામ કરશો? અહીંયા છે ને થિયરીના પોર્શન સમજાવીશ દાખલા વાઇઝ. જે દાખલામાં જે કન્વર્ઝન આવતા છે, કન્વર્ઝન મતલબ કે એકમોના રૂપાંતર, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું, આપણે રૂપિયા ને પૈસામાં ફેરવવું, આવું બધું, બરાબર છે? આવું બધી બાબતો શીખવાની છે ને ફટાફટ. દાખલે શીખવાડવાના હે સાહેબ, બરાબર? દાખલે સાહેબ શું શીખવાડવાના છે? કઈ રૂપાંતર કયું કરવું. આ તો પહેલું જ રૂપાંતર છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવ. વાહ ભાઈ વાહ, રૂપિયામાં ફેરવતા શીખવાડવાના છે. જો ગામડામાં એક છોકરો એના સાહેબને ઘરે જઈને કહેવાય કે આ એક છોકરો છે એ સ્કૂલેથી નિહાળેથી ઘેરે ગયો. તો ઘેરે ગયો ને પછી બાપાને જઈને શું વાત કરે ખબર છે? કે બાપા આજ તો મારા માસ્તરે મને શું કીધું કે આવતીકાલે નિહાળે જરૂર આવજો, ચોક્કસથી આવજો. શું કામ આવજો? કે ન્યા કાલે આવતીકાલે સાહેબ અમને પૈસા ને રૂપિયામાં ફેરવતા શીખવાડવાના છે. વાહ ભાઈ વાહ, છોકરો ખુશ થઈ ગયો. બોલો, આવું હોય. તો જોઈએ 5 પૈસા. તો પૈસાની વાત છે તો પેલા હું કહી દઉં એક શાંતિથી. 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા પૈસા? 1 રૂપિયો બરાબર 100 પૈસા. આટલું યાદ રાખવાનું છે. અથવા તો એવું યાદ રખાય કે 100 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો સાહેબ 1 રૂપિયો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. ત્યારે જેવી જરૂર પડે ત્યારે એને પહેલા લખશું. અહીંયા શું કીધું છે? પૈસાને રૂપિયામાં ફેરવવાનું છે. પૈસાને શેમાં ફેરવવાનું? રૂપિયામાં. તો કઈ રીતે ફેરવાય? ચાલો જોઈએ મારી સાથે. આ યાદ રાખજો. ફરીથી લખી દો. 100 પૈસા બરાબર 1 રૂપિયો. અથવા તો તમારે લખવું હોય આગળ રૂપિયાનું સિમ્બોલ આગળ આવશે. નવી સિસ્ટમ પ્રમાણે રૂપિયાનું સિમ્બોલ ક્યાં આવે? આગળ. રૂપિયા 1. ક્લિયર? અથવા તમારે કેવું હોય તો 1 પૈસા અથવા તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા? તો 1/100 રૂપિયા. બરાબર છે? કેમ કે 100 પૈસા બંને સાઈડ 100 વડે ભાગી નાખો તો અહીંયા 1 પૈસો થઈ જાય. તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા? 1/100 રૂપિયા. આ બે કન્વર્ઝન છે, મગજની અંદર ઘુસાડી દેજો. ચલો, અહીં આપણે પૈસાને રૂપિયામાં ફેરવવું છે. એ યાદ આવે આપણને કે સાહેબ તમે તો એવું શીખવાડ્યું છે 1 પૈસો બરાબર કેટલા રૂપિયા છે? રૂપિયા 1/100. તેથી 5 પૈસા બરાબર કેટલા રૂપિયા? આપણે આ રીતે લખવાનું, બરાબર? ચાલો તો આગળ લખશું આપણે. તેથી શું લખાય? ચોકડી ગુણાકાર. આ બેનો કરી દેવાનો ગુણાકાર. તો 5 ગુણ્યા 1/100. છેદમાં આખાના છેદમાં 1. છેદમાં 1 છે કઈ કામ નહીં. 5 એકા 5 અંશમાં થઈ જાય. તો 5/100. ને આનું દશાંશ ચિહ્ન તમે કાપી નાખશો. તો પોઈન્ટ કાપતા તમને શીખવાડેલું છે. અંશમાંથી છેદમાં 100 હોય ને પોઈન્ટ કાપવું હોય તો અંશમાંથી કઈ બાજુ આવવાનું? ડાબી સાઈડ. કેટલા સ્થાન? 2 સાઈડ. 2 અંક આવવાનું, બરાબર? એટલે 0.05 શું આવશે? રૂપિયા. તો 5 પૈસા બરાબર કેટલા રૂપિયા? 0.05 રૂપિયા. જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ દાખલો. હાવ ઈઝી દાખલો છે. 75 પૈસા. તો 75 પૈસા હવે તો ફેરવતા આવડે ને. 1 પૈસો
બરાબર રૂપિયા 1/100. 75 પૈસા. જો અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યું તો ક્વેશ્ચન માર્ક ન કરો તો તમે ડાયરેક્ટ કરી શકો. કઈ રીતે? તો 75 ગુણ્યા રૂપિયા 75 ગુણ્યા 1/100. છેદમાં 1 શું કામ નથી લખતો અત્યારે ખબર છે? છેદમાં 1 છે ખબર છે કઈ થવાનું નથી તો એનું એમ નામ રહેશે. બરાબર 75/100. ફરી પાછા 2 પોઈન્ટ કાપશું. જો પોઈન્ટ અહીંયા હોય ને એવું માનવાનું હોય. જ્યારે સંખ્યાની અંદર પોઈન્ટ ન દેખાતો હોય ત્યારે છેવાડે જમણી સાઈડ છેલ્લે પોઈન્ટ માનવાનું અને ત્યાંથી 2 સ્ટેપ આગળ આવવાનું એટલે 1 2 તો અહીંયા તમે આગળ પહોંચશો તો શું થશે જવાબ 0.75. આગળ શું આવશે રૂપિયા. રૂપિયાનો સિમ્બોલ ભૂલેગા નહીં ભાઈ. जो भूलेगा वो परीक्षा में मार्क्स कटेगा, बाद में साहिब को नहीं बोलेगा. रुपया 0.75. नेक्स्ट सी 20 पैसा. 20 पैसा में सेम 1 पैसा अथवा तो 1 पैसो बराबर કેટલા રૂપિયા? રૂપિયા 1/100. તેથી 20 પૈસા બરાબર રૂપિયા કેટલા થશે? જો તો 20 ગુણ્યા 1/100. 1 મીંડું ગયું તો 2/10. 2/10 એટલે 0.2. આગળ સિમ્બોલ કયો આવશે? રૂપિયાનો આવશે. કયો આવશે? રૂપિયાનો. ભૂલતા નહીં હો ભાઈ. તો બરાબર તો 0.2 રૂપિયા. 20 પૈસા બરાબર 0.2 રૂપિયા. ઓકે આ જવાબ. જોઈએ નેક્સ્ટ એ દાખલો. ચાલો આ દાખલો આવ્યો 50 રૂપિયા 90 પૈસાનો. એ છે 50 રૂપિયા તો ઓલરેડી રૂપિયામાં ભરેલા છે. બરાબર છે 50 રૂપિયા ઓલરેડી રૂપિયામાં ભરેલા છે તો ભલે ને ફરેલા આર્યા ભાઈ આપણે તો 90 પૈસા રૂપિયામાં ફેરવવાના છે. 90 પૈસા રૂપિયામાં ફેરવી નાખી. ચાલો લખાય. બીજી મેથડ શીખવાડું છું. અહીંયાથી કઈ મેથડ થી શીખવાડીશ? બીજી રીત. મેં અત્યાર સુધી તમને જો આવું શીખવાડ્યું કે 1 પૈસા બરાબર રૂપિયા 1/100. હવે જે શીખવાડીશ થોડુંક ડિફરન્ટ આવશે. સેમ જ છે. તમને એટલી ખબર છે 100 પૈસા આવી પરીક્ષામાં યાદ આવે તો 100 પૈસા બરાબર રૂપિયા 1. તેથી 90 પૈસા બરાબર રૂપિયા શું થાય? 90 ગુણ્યા 1/100. 90 ગુણ્યા 1/100. એક મીંડું કપાય તો 9/10 એટલે કેટલા રૂપિયા થાય? રૂપિયા 0.9. હવે દાખલો ગણવાનો આપણે આગળ કે 50 રૂપિયા 90 પૈસા બરાબર શું થાય? તો 50 રૂપિયા આમ નામ બેઠા એટલે રૂપિયા 50 પ્લસ 90 પૈસાનું શું થઈ ગયું? અહીંયા રૂપિયા 0.9. તો શું થઈ ગયું? રૂપિયા 0.9. પ્લસ કેમ કરી દીધું? કારણ કે રૂપિયા છે પૈસાને કન્વર્ટ કર્યું મેં રૂપિયામાં એટલા માટે. ઓકે ચાલો જોઈએ તો આગળ શું થશે? રૂપિયાનો સિમ્બોલ બારો. 50 પ્લસ 0.9 એટલે કે 50.9. રૂપિયા 50.9 આપણો શું થઈ ગયો? 50 રૂપિયા 90 પૈસા બરાબર શું લખાશે બાળ મિત્રો? લખાશે રૂપિયા 50.90. ક્લિયર? આ તમારો જવાબ. નેક્સ્ટ એ દાખલો 725 પૈસા. બહુ મજાનો દાખલો, બહુ મસ્તીનો દાખલો, એક જ સ્ટેપમાં ગણે એવો દાખલો. ચાલો તો લખીએ. 100 પૈસા બરાબર સાહેબ 1 રૂપિયો. અમારી પાસે 725 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 725 પૈસા બરાબર 725 ગુણ્યા 1/100 રૂપિયા. 725 એકા 725 ને 725 ના છેદમાં 2 એટલે 2 પોઈન્ટ કાપો. રૂપિયા 7.25. ખબર પડી કઈ રીતે કર્યું? કારણ કે 725 એકા 725 છેદમાં 100. જમણી સાઈડ પોઈન્ટ છે ત્યાંથી 2 સ્ટેપ આગળ આવો તો 1 2 તો તમારો ઓરિજિનલ પોઈન્ટ અહીંયા આવશે તો શું થઈ જાય? 7.25. સમજાય વાત? શું લખાશે અહીંયા? રૂપિયા 7.25. જોઈએ નેક્સ્ટ. અરે વાહ પ્રશ્ન 2 આવી ગયો. પ્રશ્ન 2 શું કે છે? દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. અહીંયા કન્વર્ઝેશન જો બધી રકમ કે 15 સેમી 6 સેમી 2 મીટર 45 સેમી 9 મીટર 7 સેમી 419 સેમી. મતલબ કે અહીંયા બધાય દાખલા
આપણને સેન્ટીમીટર અથવા મીટરમાં આપ્યા છે, એમાંથી મીટરમાં ફેરવવાનું છે. તો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. હમણાં આપણે જે રીતે રૂપિયા પૈસા લીધો તે રીતે આપણને યાદ હોવું જોઈએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, અથવા તો કેવું એવું કહેવાય કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. યાદ રાખી લેજો, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. ગણીએ દાખલો. 15 સેન્ટીમીટર ફેરવવાનું છે મીટરમાં, તો લખાય 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 15 ગુણ્યા 1 છેદમાં 100. 15 ગુણ્યા 1 છેદમાં 100. 15 એકા 15 છેદમાં 100. કાપી નાખો પોઈન્ટ, તો 0.15 મીટર. કેટલું થાય? 0.15 મીટર. આના બરાબર જવાબ શું આવશે? 0.15 મીટર. 6 સેન્ટીમીટર. જાતે ટ્રાય કરીને કોમેન્ટ કરવાની ટ્રાય કરો. ચાલો તો જોઈએ. 6 સેન્ટીમીટર લખાશે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 6 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 6 એકા 6, 6 એકા 6 છેદમાં 100 બરાબર 6/100 બરાબર 0.06 મીટર. 0.06 મીટર. તમે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ કાપતા શીખી જજો. છેદમાં 100 હોય, છેદમાં 1000 હોય ત્યારે કેટલા પોઈન્ટ ડાબી સાઈડ જવાનું એ ખબર હોવી જોઈએ. છેદમાંથી 100 છે, પોઈન્ટ દૂર, છેદમાંથી 100 દૂર કરવા છે, પોઈન્ટ મૂકવો છે, તો ડાબી સાઈડ 2 પોઈન્ટ ખસો. 10 છે તો ડાબી સાઈડ 1 પોઈન્ટ ખસો. 1000 છે ડાબી સાઈડ 3 પોઈન્ટ ખસો. આ વાત યાદ રાખજો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સી દાખલો. 2 મીટર 45 સેન્ટીમીટર. તો પેલા 45 સેન્ટીમીટર નો વહીવટ કરી નાખવાનો. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 45 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તમે આટલા બધા દાખલા કર્યા ને, આના પરથી તમને એક અંદાજ આવી ગયો. શું અંદાજ આવી ગયો? 45 એકા 45 થાય તો ડાયરેક્ટ લખો ને. તેથી 45/100. અને સાહેબ 45/100 એટલે અમને ખબર છે કે 0.45 મીટર. હવે રકમ પર ફોકસ કરો. ફરી પાછું લખવાનું કે 2 મીટર 45 સેન્ટીમીટર બરાબર 2 મીટર તો આપણે આવવાના જ છે, પ્લસ 45 સેન્ટીમીટર નું શું થઈ જાય? 0.45 મીટર ઇઝ ઇક્વલ ટુ 2.45 મીટર. શું જવાબ આવ્યો? 2.45 મીટર. 2 મીટર 45 સેન્ટીમીટર બરાબર કેટલું લખાશે? 2.45 મીટર. ક્લિયર? આ થઈ ગયો તમારો. નેક્સ્ટ ડી નંબરનો દાખલો. 9 મીટર 7 સેન્ટીમીટર. ચાલો જોઈએ. તો લખાય કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 7 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તેથી લખાય 7 એકા 7 છેદમાં 100 બરાબર 0.07 મીટર. ક્લિયર? ચાલો આગળ જોઈએ. તેથી લખાશે કે 9 મીટર 7 સેન્ટીમીટર બરાબર શું લખાય? 9 મીટર તો લખાય, પ્લસ 0.7 મીટર. સોરી 0.7 નહીં, 0.07. જો આવું ધ્યાન રાખવાનું છે તમારે પણ. મારી જેમ હું કેમ ઉતાવળમાં લખવા માંડ્યો તેમ તમે ઉતાવળમાં લખશો તમારે આવું થશે. તો લખવાનું 0.07 મીટર. એટલે શું થાય? 9.07 मीटर. ये आपका जवाब. तो इधर क्या लिखेंगे? 9.07 मीटर. फिर ત્યારબાદ નેક્સ્ટ 419 સેન્ટીમીટર. તો 419 સેન્ટીમીટર એટલે બહુ હેલું. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 419 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? સાહેબ
419 એકા 419 તેથી છેદમાં 100. 419 ના છેદમાં છે 2 પોઈન્ટ કાપશો એટલે કેટલું આવશે 4.19 મીટર. કેટલું લખાય 4.19 મીટર. આવડે ને આટલું હેલું. નેક્સ્ટ. અરે વાહ, ત્રીજો પ્રશ્ન આવ્યો. ત્રીજા પ્રશ્ન માટે ખાસ 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 ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થીઓ. શું આપ્યું છે કે પ્રશ્ન નંબર 3 દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. એટલે અહીંયા છે ને મમ્મી નથી આપ્યું, મીમી આપ્યું છે. મીમી. મીમીનો મતલબ થાય મારા વાલા વિદ્યાર્થીઓ મિલીમીટર. તો મિલીમીટર છે એને ફેરવવાનું છે શેમાં? તો સેન્ટીમીટરમાં ફેરવવાનું. એટલે કે સેમીમાં ફેરવવાનું ભાઈ. મીમીને ફેરવવાનું સેમીમાં. તો એના ડખા ડુખી ખબર હોવી જોઈએ, મનની અંદર હોવા જોઈએ. તો શું થાય અહીંયા જોઈ શકો છો કે 10 મીમી બરાબર 1 સેમી. 10 મીમી બરાબર 1 સેમી અથવા તો શું લખાય 1 મીમી બરાબર 1/10 સેમી. ક્લિયર? 10 મીમી બરાબર 1 સેમી અથવા તો 1 મીમી બરાબર 1/10 સેમી. તમને કદાચ જેમ છે મીમી એટલે શું? જો તમારી આ સ્કેલ હોય છે એમાં અહીંયા 0 પાડેલો હોય, અહીંયા એકડે 1 પાડેલો હોય, એની વચ્ચે 1 2 3 4 1 2 3 4 અહીંયા 5 પછી 6 7 8 ને 9 આ રીતના કાપા પાડેલા હોય 0 થી 1 ની વચ્ચે. ટોટલ દેખાય તમને? લખો એ 1 2 3 4 અહીંયા મોટું 5 આવશે, અહીંયા 6 7 8 9 ને અહીંયા 1. તમારી કોઈ સ્કેલ હોય ને એમાં આવું લખ્યું હોય તો એમાંથી આ એક ભાગ છે ને, આ એક ભાગ અને 1 મીમી કહેવાય. આવા 10 ભાગ ભેગા થયા 1 2 3 4 5 6 7 8 9 ને 10. આવા 10 ભાગ ભેગા થયા એટલે શું બન્યું? 1 સેન્ટીમીટર બન્યું ભાઈ. 1 સેન્ટીમીટર. ચાલો જોતા જઈએ, ગણતા જઈએ. આપણે ફરીથી લખ દો. બધું પૂછાઈ ગયું તો જતું રહ્યું, ફરીથી લખી દેવાનું. ચાલો 10 મીમી બરાબર 1 સેમી અથવા 1 મીમી બરાબર 1/10 સેન્ટીમીટર. લખીએ આગળ 5 મીમી. અહીંયા તમને ખબર પડી ગઈ સાહેબ 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તો ભાઈ 5 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? જોઈએ. તેથી 5 એકા 5 છેદમાં 10 તો કેટલું થાય 0.5 સેમી. 5 મીમી બરાબર કેટલું? 0.5 સેન્ટીમીટર. ક્લિયર? એટલે જે નેક્સ્ટ 60 મીમી. બહુ સહેલું વાત છે, તરત આવડી જાય કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તો ભાઈ 60 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? આ હેલું છે, લખતા જઈએ આગળ આગળ. લઈ લઈએ પીળી પેન. તેથી 60 એકા 60 છેદમાં 10. મીંડું મીંડું ઉડી જાય તો શું વધે? 6 સેન્ટીમીટર. તો 60 મીમી બરાબર કેટલું? 6 સેન્ટીમીટર. ક્લિયર? જોઈએ નેક્સ્ટ સી નંબરનો દાખલો 164 મીમી. વાહ ભાઈ વાહ. આપણને તો ખબર છે કે સાહેબ 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. 164 મીમી બરાબર કેટલા લખવાના ભાઈ? તો કેટલા સેન્ટીમીટર? તો લખશો તમે 164 એકા 164 છેદમાં 10. 164 ના છેદમાં 10 એટલે 16.4 સેન્ટીમીટર. તો 164 મીમી બરાબર 16.4 સેન્ટીમીટર. ક્લિયર ફંડા? નેક્સ્ટ ડી દાખલો ધ્યાન રાખજો ભાઈ, પરીક્ષામાં માર્ક્સ ખાઈ જાય છે આજ. 9 સેમી તો આપણને ખબર ફેરેલું છે તો આપણે 8 ને ફેરવવાનું. તો 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી 8 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? તેથી લખવાનું કે 8 એકા 8 છેદમાં 10 બરાબર 0.8 સેન્ટીમીટર. તેથી લખાય 9 સેન્ટીમીટર. 8 મીમી બરાબર 9 સેન્ટીમીટર પ્લસ
0.8 સેન્ટીમીટર. તેથી લખાશે શું? સરવાળો કરીને લખો કે 9.8 સેન્ટીમીટર. આનો જવાબ શું આવે? 9.8 સેન્ટીમીટર. જો પોઈન્ટ છે ભાઈ, પોઈન્ટ પોઈન્ટ કહો ભૂલા મતલબ કે ચેપ્ટર નો સત્યાનાશ, કેમ કે ચેપ્ટર નું નામ દશાંશ સંખ્યા. પોઈન્ટ ને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ઈ નંબર નો દાખલો 93 મીમી. આખો દાખલો ગણીએ આપણે. ચાલો સાહેબ તમે તો કીધું કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી 93 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર લેવાના સાહેબ? તો સાહેબે કીધું એમ કે 93 એકા 93 છેદમાં 10, એક પોઈન્ટ કાપી લીધો તો 9.3 સેન્ટીમીટર. તો 93 મીમી બરાબર 9.3 સેન્ટીમીટર. જવાબ પૂરો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ખાસ 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 ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ. એપ્લિકેશન કરવાની તમારે ડાઉનલોડ કરવાની લિંક આપી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં જવાનું, ફટાફટ કરવાની ડાઉનલોડ, મેળવી લેવાના નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ. એટલે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય અને પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું. આવા અદ્ભુત લાભ મળે છે. તો ભૂલ્યા વગર, ભૂલે ચૂકે પણ કે ચૂક ન થાય ને શરત ચૂક વગર લઈ લેવાના છે. બરાબર? લાભ લેશો ને વિદ્યાર્થીઓ? લઈ લેજો ભૂલ્યા વગર. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 1 થી 3 પૂરા થાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 4 અને 5 સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.